સુરતમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં જઈ વેપારીઓની નજર ચૂકવી દાગીનાની ચોરી કરતી મહિલાઓની ટોળકીને મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અપાયેલી સૂચના મુજબ ગત 15 જુલાઈ 2025ના રોજ મૈદરપુરા વિસ્તારમાં આવેલા ટાવેરે રોડ પર ચોકસી બજારમાં શાહ ભરતકુમાર છોટાલાલ ચોકસની નામની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી 4 મહિલાઓને વેપારીઓની નજર ચૂકવી દુકાનમાંથી દાગીનાની ચોરી કરી હોય તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ગરફોડ સ્ક્વોડ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવા તળાવ પાસેથી જ્વેલર્સમાં ચોરી કરનાર 4 મહિલાઓ જોશનાબેન વિજય રમણભાઈ દેવી પૂજક, સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવી પૂજક, ચકુબેન ધીરજભાઈ દશરથ ઠાકોર અને ધીરજકુમાર દશરથ ઠાકોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરેલ મુદ્દામાલ કબજે કરી તેનો કબજો મૈદરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.